વિદ્યાર્થી મિત્રો ફરીથી પાછા યુટ્યુબના વિડીયો માટે સક્રિય થઈ જઈએ. આગામી એકમ કસોટી 4ની અંદર ફરીથી આપણા માટે સાયન્સ સબ્જેક્ટ અને એની એક્ઝામ છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ ચેપ્ટરોની સંખ્યા વધતી જાય છે અને એના કારણે તમારા માટે વિજ્ઞાન વિષયનું ભારણ પણ વધતું જાય. અગાઉ જૈવિક ક્રિયાઓ મારા થકી ચલાવવામાં આવેલું છે. એના 10 જેટલા આપણે યુટ્યુબ વિડીયો જોયેલા છે. આ સાથે જ પ્રકાશવાળા ચેપ્ટરનો વિડીયો લોડ થઈ રહ્યો છે અને પ્રકરણ નંબર 7 સંકલન અને નિયંત્રણ અને સંકલન, આમાં આગળ શબ્દ મૂકવો હોય તો મૂકી શકાય, ચોપડીમાં નથી મૂક્યો. સજીવોમાં નિયંત્રણ અને સંકલન. મિત્રો, અગાઉના ચેપ્ટરની અંદર જૈવિક ક્રિયાઓ એટલે સજીવ જીવવા માટે પોતાના દેહને ટકાવવા માટે જે ક્રિયાઓ કરે છે એવી જૈવિક ક્રિયાઓ વહન, પરિવહન વગેરે ભણ્યા. એના જેવી બીજી જૈવિક ક્રિયાઓ નિયંત્રણ અને સંકલન છે. આપણે આગળ જોયું કે ભાઈ જીવંત ક્રિયાઓ, અને ત્યારે મેં ઉદાહરણ આપેલું કે માત્ર દોડવું, ચાલવું, કૂદવું, બેસવું એટલે જૈવિક ક્રિયાઓ નથી અથવા જીવંત ક્રિયાઓ નથી. કૂતરું સૂતું હોય ને એના પેટનું હલનચલન ચાલતું હોય, એના ઉપરથી પણ આપણે કહી શકીએ કે ભાઈ આ જીવિત છે. એટલે નિંદ્રાધીન અવસ્થામાં પણ જૈવિક ક્રિયાઓ અમુક તો ચાલતી હોય છે. અને ત્યારે સજીવના શરીરની અંદર ચાલતી વિવિધ ક્રિયાઓનું એકબીજા સાથેનું સંકલન, કોઓર્ડિનેશન અને એના ઉપરનું નિયંત્રણ, કાબુ, પર્યાવરણીય બાહ્ય જે ફેરફારો થાય અને બાહ્ય પર્યાવરણીય ફેરફારો સામે તાદાત્મ્ય સાધીને સંકલન કરવાનું સજીવની જે પ્રક્રિયા, એ છે સંકલન અને નિયંત્રણ અથવા તો નિયંત્રણ અને સંકલન. ઘણી બધી ક્રિયાઓમાં મગજની જાણમાં હોય છે કે આ પ્રક્રિયા સજીવ દ્વારા થઈ રહી છે અથવા તો આપણા થકી થઈ રહેલી છે. જ્યારે ઘણી ક્રિયાઓ એવી પણ હોય છે કે બાહ્ય પર્યાવરણીય ફેરફાર સામે તાદાત્મ્ય સાધતો આપણા શરીર પૈકી થતી ક્રિયાઓ માટે તમારા નિયંત્રણ વગર પણ થતી હોય છે. એટલે કે આપણા નિયંત્રણ આપણા નિયંત્રણ વગર નહીં, પણ આપણા મગજની જાણવા આ બધી ક્રિયાઓ ચાલતી હોય છે. એટલે આપણા નિયંત્રણમાં આપણા મગજની જાણથી અથવા જાણ બહાર પણ આપણા શરીર દ્વારા પ્રતિચાર દાખવવામાં આવતો હોય છે. આ પ્રતિચાર શબ્દ અને પ્રતિકાર ગુજરાતી ભાષામાં જોવા જઈએ તો શું આ સમાનાર્થી છે કે વિરોધી છે? મારી દ્રષ્ટિએ બંને શબ્દો પરસ્પર
વિરોધી છે. પ્રતિકાર એટલે કોઈ ઘટનાનો વિરોધ કરવો ત્યારે એને પ્રતિકાર કર્યો એમ કહેવાય. પ્રતિચાર એટલે બનતી બાહ્ય પર્યાવરણીય ઘટનાને આપણા શરીર દ્વારા આપવામાં આવતો સહકાર યાની કે પ્રતિચાર. તો પર્યાવરણીય ફેરફાર થાય અને ત્યારે આપણા શરીર થકી ચાહે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એને જે સહકાર આપવામાં આવે છે ત્યારે એને પ્રતિચાર કર્યો એમ કહેવામાં આવે છે. એટલે પ્રતિકારનું વિરોધી છે પ્રતિચાર. અને પ્રતિચાર એટલે આપણા દેહના અંગ દ્વારા દેહ દ્વારા બાહ્ય પર્યાવરણીય ફેરફારને કરવામાં આવતો સપોર્ટ યાને કે સહકાર એટલે કે પ્રતિચાર. આપણે જોઈએ છે ઘણી બધી ઘટનાઓ દૈનિક જીવનમાં આપણી આસપાસ આપણા થકી અન્ય પ્રાણીઓથી અને વનસ્પતિ દ્વારા બનતી રહેતી હોય છે. જેમ કે સૂર્યપ્રકાશ આવે એટલે વનસ્પતિના દેહની અંદર એક ચોક્કસ પ્રકારનો તળવાટ જતો જોવા મળે છે. આપણને કમળની ખબર છે કે કમળ સૂર્યપ્રકાશની હાજરીમાં ખીલે છે. સાંજ ઢળવા આવે એટલે ધીમે ધીમે કમળના પાંદડા પીડાવા લાગે છે. એ શું બતાવે છે કે બાહ્ય પર્યાવરણીય પ્રકાશ સૂર્યપ્રકાશનો જે ફેરફાર છે એની હાજરીથી કમળના છોડ ઉપર પુષ્પ ઉપર ફેરફાર થાય છે. એટલે એ પોતે સહકારની ભાવનાથી પ્રતિચાર રાખે છે. આવી જ રીતે બિલાડીની વાત કરું. બિલાડી દોડતી હોય છે તો દોડવાના કારણ પૈકી ઘણા બધા કારણો પૈકી બે ભક્ષણ અને રક્ષણ. ચોપડીમાં નથી આવું પણ હું તમને એવું છું બિલાડી બે કારણસર દોડી હોઈ શકે. કાં તો ઉંદરને જોઈ ગઈ હોય અને ભક્ષણ માટે દોડતી હોય, અથવા તો કૂતરાને જોઈ ગઈ હોય તો એના રક્ષણ માટે દોડતી હોય. પણ ટૂંકમાં બાહ્ય ફેરફાર પર્યાવરણીય ફેરફાર. કયો પર્યાવરણીય ફેરફાર? કૂતરાને જોવું અથવા તો ઉંદરને જોવું. અને આ વસ્તુ બનતી ઘટનાને કારણે એ પોતે એના શરીરની અંદર દેહની અંદર ફેરફાર કરીને દોડવા લાગે છે. કારણ ગમે તે હોઈ શકે પણ એ પ્રતિચાર દાખવે છે. એને ઘટનાને સામે પ્રતિચાર દોડવાનો કર્યો છે. સરસ મજાનું ઉદાહરણ છે દેડકા અને મોર માટે. ચોમાસાની ઋતુ હોય, આકાશમાં કાળા ડિબાંગ વાદળો આવેલા હોય, પર્યાવરણીય મોટો ફેરફાર થયો હોય અને ત્યારે ક્યાંક જંગલોમાં મોરના ઘેંકવાના અવાજો સાંભળવા મળતા હોય છે. આપણી આજુબાજુ ક્યાંય ખુલ્લી જગ્યા હોય, પાણી ભરાઈ રહેલા હોય, ખાબોચિયા હોય અને દેડકા હોય તેના અવાજો ડ્રાઉ ડ્રાઉ વહેલી સવારે થતા જોવા મળે છે. પર્યાવરણીય ફેરફાર કયો? આકાશમાં વાદળો, વરસાદની પડવાની તૈયારી અને એની સામે પ્રતિચાર દાખવવા માટે આ સજીવો દ્વારા કરવામાં આવતો ફેરફાર યાને કે પ્રતિચાર. એટલે દેડકા અને મોર દ્વારા પર્યાવરણીય ફેરફારને પ્રતિચાર આપવા માટે, સહકાર આપવા માટે પ્રતિક્રિયા દાખવવામાં આવે છે. કહેવું, ડ્રાઉ ડ્રાઉ અવાજ કરવો એ એની પ્રતિચાર કરવાની પ્રતિક્રિયા છે. સહકાર આપવાની પ્રતિક્રિયા છે.
આ પ્રતિક્રિયા પરિસ્થિતિ ઉપર પણ આધારિત હોય છે. જેમ કે શાળાની અંદર બાળકો મેદાનમાં હોય અને વર્ગખંડમાં હોય તો બંને સંજોગો વખતની એમની વર્તણૂક જુદી હોય છે. પર્યાવરણીય ફેરફાર માટે જોઈએ કે મેદાનમાં છે, ખુલ્લું ગ્રાઉન્ડ છે, ત્યાં કોઈની રોકટોક નથી, તો જોરથી બૂમો પાડતા હોય એવું પણ જોવા મળે. મિત્ર સાથેની વાતચીતની પ્રતિચાર ઊંચા અવાજે કરતા હોય છે. જ્યારે એ જ વખતે વર્ગખંડની હોય તો અંદર હોય તો પિરિયડ ચાલુ હોય, શિક્ષક ભલે હાજર ન હોય તો પેલા મેદાન કરતા વર્ગખંડની અંદર પ્રતિચાર દાખવવાની પ્રક્રિયા થોડીક અલગ હોય છે, જુદી હોય છે. એટલે પરિસ્થિતિ પણ અહીંયા પ્રતિચાર માટે સજીવ દ્વારા સહકાર આપવા માટે પરિસ્થિતિ પણ અલગથી ભાગ ભજવતી જોવા મળે છે. સાથે સાથે પ્રતિચારની બાબત યાદ આવી છે ત્યારે વનસ્પતિ અને પ્રાણીની વાત અલગથી કરી દઉં. પ્રતિચાર આપવો એ વનસ્પતિ પણ કરે છે અને પ્રાણી પણ કરે. મેં હમણાં કમળનું ઉદાહરણ આપ્યું. એ જ રીતે કોઈ વૃક્ષની ડાળીઓ સૂર્યપ્રકાશની દિશા તરફ વધારે લંબાયેલી જોવા મળે, આવી વ્યવહારમાં ઘણું બધું જોવા મળે છે. પણ વનસ્પતિ દ્વારા દાખવવામાં આવતો પ્રતિચાર અને પ્રાણી દ્વારા દાખવવામાં આવતો પ્રતિચાર બંનેમાં ફરક છે. કારણ કે વનસ્પતિમાં માત્ર અંતઃસ્ત્રાવી તંત્ર જોવા મળે છે. અહીંયા ચેતાતંત્રનો અભાવ છે. વનસ્પતિમાં ચેતાતંત્ર જોવા મળતું નથી. જ્યારે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્ર તો છે જ, સાથે સાથે ચેતાતંત્ર પણ છે. એટલે મિત્રો, સમજવાની વાત એ છે કે જે સજીવની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર અને માત્ર કામ કરે છે, ચેતાતંત્ર નથી, એની અંદર પ્રતિચાર, સહકાર, જે સજીવોમાં અંતઃસ્ત્રાવી તંત્ર છે અને ચેતાતંત્ર પણ છે, એવા સજીવોમાં દાખવવામાં આવતા પ્રતિચાર કરતો આમાં પ્રતિચાર આ સજીવો જેટલો, પ્રાણીઓ જેટલો વધુ અથવા તો સારો જોવા મળતો નથી. એક ઉદાહરણ આપું કે કૂતરાને તમે લાકડી ખખડાવો તો કૂતરું દોડતું ભાગી જશે, પણ કોઈ વૃક્ષને તમે કુહાડી બતાવો તો એ વૃક્ષ દોડીને ભાગી જતું નથી. આટલો વનસ્પતિ અને પ્રાણી દ્વારા દાખવવામાં આવતા પ્રતિચારનો ફરક છે. કેમ? કે અંતઃસ્ત્રાવી તંત્રની સાથે વનસ્પતિમાં ચેતાતંત્ર નથી, જ્યારે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી તંત્ર સાથે ચેતાતંત્ર સહનિયામકી તંત્ર તરીકે સંકલનની ભાવનાથી, કોઓર્ડિનેશનની ક્રિયાથી પ્રતિચાર દાખવે છે. એટલે નિયંત્રણ અને સંકલન વનસ્પતિ કરતો પ્રાણીઓમાં ખૂબ ઊંચા પ્રકારનું જોવા મળે છે. ત્યારે હવે પ્રશ્ન થાય કે પ્રાણીઓમાં આ પ્રકારનું સંકલન, નિયંત્રણ ભણવા માટે પ્રથમ આપણે ચેતાતંત્ર ભણવું. મિત્રો, ધોરણ 9માં તમે ભણી ગયા છો કે ચેતાતંત્ર એટલે એનો પ્રાથમિક ઘટક
ચેતાકોષ છે. જેમ 9મા ધોરણમાં પેલો પાઠ હતો સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, એ રીતે પ્રાણીઓની અંદર જ્યારે ચેતાતંત્ર ભણીએ તો ચેતાતંત્રનો પ્રાથમિક ઘટક, તંત્ર એટલે અંગ અને અંગતંત્રની વાત જે કરીએ છીએ તે, એટલે સ્વાભાવિક છે કે કોષ આવવાનો છે, પણ એમાં પર્ટિક્યુલર કોષ કહું કે સાહેબ ચેતાકોષ. અને ચેતાકોષની રચના આપણે ધોરણ 9ની અંદર સારી રીતે ભણી ગયા છીએ. ચેતાકોષની રચનામાં ધોરણ 9માં ભણી ગયા છીએ. શિખાતંતુ, અક્ષતંતુ, ચેતાક્ષ, ચેતોપાગમ જેવા રેનવેરની ગાંઠ, શ્વાનનો કોષ. અહીંયા ધોરણ 10માં બધાનો ઉલ્લેખ નથી, રચના નથી ટૂંકમાં, પણ એની પ્રક્રિયા, ક્રિયાવિધિ છે. ચેતાતંત્રમાં સંકલન નિયંત્રણ માટે ચેતા અને એની સાથે જોડાયેલા છે સ્નાયુ. એટલે ચેતા અને સ્નાયુ પેશી ભેગી મળી અને સંકલન નિયંત્રણ સારા એવા પ્રમાણમાં કરે છે. કોઈ પણ ક્રિયા માટે સંવેદનાગ્રાહી અંગ વડે સંવેદના પ્રાપ્ત કરવામાં આવે છે. કોઈ પણ ક્રિયામાં સંવેદનાગ્રાહી અંગ તરીકે કયા અંગો સંવેદનાગ્રાહી છે? જીભ, કાન, નાક, કર્ણ શબ્દ વાપરે છે અને કાન માટે જીભ, નાક, કાન, આ બધા સંવેદનાગ્રાહી અંગો છે, જેના થકી સંવેદના ગ્રહણ કરવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે, મેળવવામાં આવે. પણ આ અંગોમાં પ્રાથમિક ઘટક તો કે એના સંવેદનાગ્રાહી અંગોમાં ચેતાઓ હોય, અને એ ચેતાઓ બનેલી હોય ચેતાકોષમાંથી. એટલે ચેતાકોષની ક્રિયાવિધિથી ચેતાઓ કામ કરશે, અને ચેતાઓ થકી સંવેદનાગ્રાહી અંગથી સંવેદનાઓ મગજ સુધી પહોંચતી હોય છે, અને એનું અર્થઘટન કરવામાં આવે છે. થોડીક એની રચના જોઈએ આપણે. તો ધોરણ 9માં તમે ભણી ગયા છો. આ એક ચેતાકોષની રચના દોરી મેં. એમાં જે છેડા ઉપર આપેલા છે એ એના શિખાતંતુઓ છે. આ રીતે શિખાતંતુઓ પ્રવર્ત સ્વરૂપે ફેલાયેલા છે. એ પૈકી આ આખો જે વચ્ચે ભાગ છે એને કોષકાય તરીકે ઓળખવામાં આવે છે. આ જે રચના છે એ કોષકાય છે. આ આખો ચેતાકોષ છે, એનો મુખ્ય ભાગ કાય, કાય એટલે કે શરીર, કોષકાય. આ જે છે શિખાતંતુ છે. આ જે છે એ અક્ષતંતુ છે, પણ એની ફરતે અવાહક પડનું આવરણ આવેલું છે. ધોરણ 9માં ઉલ્લેખ હતો મેદીય મજ્જા પડ. એટલે આ અક્ષતંતુ, એની ફરતે મેદીય મજ્જા પડ, અને એનાથી બનેલી આખી આ રચના એ શ્વાનનો કોષ. અને આવા બે શ્વાનના કોષ વચ્ચેની જે જગ્યા છે એ રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે. અને એના છેલ્લે અહીંયા આ રીતે જે ભાગ છે જેને
ચેતાંત તરીકે ઓળખવામાં આવે. શું કહીશું એને? ચેતાંત તરીકે ઓળખવામાં આવશે. આવો એક ચેતાકોષ એની સાથે બીજા ચેતાકોષનો ચેતાંત આ રીતે જોડાયેલો હોય, બંને વચ્ચેની આ જગ્યા જેને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? ચેતોપાગમ તરીકે ઓળખીશું. હવે એની ક્રિયાવિધિ શું છે? કેવી રીતે ચેતાકોષ સ્નાયુઓ સાથે જોડાઈને સંવેદનાઓનું વહન કરે છે, એક પ્રક્રિયા આપણે સમજીએ. ચેતાકોષના અગ્રભાગે એટલે કે સૌથી ઉપરની ભાગે આવેલા તંતુઓ, કયા તંતુ આવેલા છે? શિખા તંતુ, જેના દ્વારા સંવેદના મેળવવામાં આવે છે. આ સંવેદના રાસાયણિક પ્રક્રિયા દ્વારા આવેગ પેદા કરે છે. એટલે આ એની રચના જે છે, હવે કોઈક પ્રક્રિયા દ્વારા આ શિખાતંતુ દ્વારા રાસાયણિક ક્રિયા દ્વારા પ્રક્રિયાથી રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય. આ વિદ્યુત આવેગ શિખાતંતુ દ્વારા કોષકાય, ચેતાકોષકાયમાં આવે છે. વિદ્યુત આવેગ શિખાતંતુ દ્વારા કોષકાયમાં આવે છે. કોષકાયમાં થઈને અક્ષતંતુ મારફતે વહન પામી ચેતાક્ષ સુધી પહોંચે છે. આ અંતભાગ આખો ચેતાક્ષ તરીકે ઓળખાય છે. એક ચેતાકોષના ચેતાક્ષના અંતભાગે આવેલા ચેતાતંતુ દ્વારા અહીંયાથી કેટલાક રસાયણો મુક્ત થાય છે અને એ રસાયણો જે બે ચેતાકોષની વચ્ચેની જે જગ્યા છે ચેતોપાગમ, એ ચેતોપાગમ દ્વારા બીજા ચેતાકોષના ચેતાંતના સંપર્કમાં આવે છે અને ત્યાં પણ એ આવેગ ઉત્પન્ન કરે છે. જે કામ અહીંયા થયેલું વિદ્યુત આવેગ પેદા કરે છે, એ અહીંયા રસાયણથી પેદા થયું, એના દ્વારા વિદ્યુત આવેગ ફરીથી પેદા થાય છે. એટલે બીજા ચેતાકોષના આ જે ભાગ છે ચેતાક્ષ અને એના ટોચનો ભાગ ચેતાંત, એના દ્વારા આ વિદ્યુત આવેગ પ્રાપ્ત કરવામાં આવે છે. એટલે ફરી પાછી રાસાયણિક પ્રક્રિયા થઈને વિદ્યુત આવેગ એના પછીના ચેતાકોષના શિખાતંતુમાં પ્રવેશે છે, જે એના ચેતાકોષમાં કોષકાયમાં પ્રવેશ કરી આગળ જાય છે. અને આ રીતે આ પ્રક્રિયા એક ચેતાકોષથી બીજા ચેતાકોષમાં ખૂબ ઝડપથી વહન પામે છે. અને આ રીતે સંદેશાનું વહન ચેતાકોષ દ્વારા ખૂબ ઝડપથી આગળની બાજુ જાય છે. એટલે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે આ ચેતાકોષ અને બીજો ચેતાકોષ આ રીતે ઉર્મિ વેગોનું, સંવેદનાનું, આવેગોનું વહન એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી કરતો જાય છે. ચેતાકોષની રચના ચેતાતંતુની રચના કરે છે અને અસંખ્ય ચેતાતંતુઓ સ્નાયુઓના સંપર્કમાં હોય છે. એટલે ચેતાતંતુઓ દ્વારા સ્નાયુઓમાં અને સ્નાયુઓમાંથી અંગો અને અંગતંત્રો સુધી આ રીતે ચેતાતંતુ દ્વારા સંવેદનાઓનું વહન જતું હોય છે અથવા તો ગતિ કરે છે અને આ પ્રકારે કાર્ય પ્રણાલી શક્ય બને છે. એટલે એ રીતે
સંવહનમાં એ વિશિષ્ટીકરણ પામેલી હોય છે એમ કહીએ તો ચાલે. વિશિષ્ટીકરણ પામેલ જોવા મળે છે.